વાર્તાઓ કે જે એક સમયે સંસ્કાર ચિંતનનું કામ કરતી અને સાથે મનોરંજન પણ આપતી. આવી જ એક વાર્તા છે કે જે તમે કદાચ બાળપણમાં જરૂર સાંભળી હશે અને વાર્તાનું નામ છે શિયાળ. એક હતું શિયાળ, લુચ્ચાનું સરદાર. રોજ એ કણબીના ઝૂંપડામાં જાય અને હાંડલું ફોડે ને અંદરથી ભાત ખાઈ જાય. કેમ એ કઈરી પકડાય નહીં. એક વાર તો કણબી ખેતરે જ ન ગયો. દિવસ આખો ઝાડની પાછળ સંતાઈ ગયો. બપોર થયા એટલે શિયાળ આવ્યું. નળિયાવાળ ખોડ્યા ને ઉપરથી અંદર ગયું. હાંડલું ફોડ્યું ને ભાત ખાધા. ખેડૂત કે આના જ કામા એક વાર પકડીને પાધરું કરવા દે. જ્યાં શિયાળ બહાર જવા નીકળ્યું ત્યાં તો ફાંસો નાખી અને એને પકડી લીધું. ઝાડની ડાળે ઊંધે માથે લટકાવ્યું. શિયાળભાઈ તો ઊંધે માથે ઝૂલ્યા. જતા જતા ખેડૂતે ઘરવાળીને કીધું, સાંભળ્યું કે આજે આ શિયાળને જ રાંધીને ખાવું, હમણાં પાછો આવીને કાપું છું. શિયાળભાઈના તો હોશ કોશ ઉડી ગયા. પણ એણે વિચાર કર્યો, મરવાના તો છીએ જ, જોઈએ કઈક યુક્તિ કરે, છૂટાય તો છૂટાય. ખેડૂતની ઘરવાળી ધાન ખાંડતી હતી. વારે વારે હાંબેલું લઈને થાકી જવા આવી હતી. લાગ જોઈને શિયાળ કે, બાબા તમે સીધને ખાંડો, લ્યો ને હું જ તમને ખાંડી દઉં, મને ખાંડતા તો બહુ સારું આવડે. ઘરવાળી તો ભોળવાઈ. એણે તો શિયાળને છૂટું કર્યું. શિયાળભાઈ પણ ઠાવકું મોઢું રાખીને ખાંડવા બેઠા. વિચાર કરતા હતા કે ક્યારે લાગ મળે ને ક્યારે વંડી ઠેકીને ભાગું. પેલી ઘરવાળી કઈક કરવા જેવી અંદર ગઈ કે શિયાળભાઈ ભાગ્યા. પછી તો કઈ હાથ આવે. એ તો ગયા તે ગયા, ઠેઠ જંગલમાં પોતાની બખોલમાં પહોંચી ગયા. ઘરવાળી તો રોવા માંડી. હાય હાય, હવે હું થાહે? સીમમાંથી એ આવશે ને કહેશે કે મારું શિયાળ લાય તો હું કહીશું. ઘરના એક ઉંદરે એનું રડવું સાંભળ્યું. એ દરમાંથી બહાર આવી ગયો ને બોલ્યો, બાબા રડો છો કેમ? ઈ શિયાળને તો હું લઈ આવું, પછી કાંઈ? બાઈ કે, બાપુ તો તારો જ પાડ, તો તને રોજ દાણા ને એવું એવું ખવડાવું. ઉંદર કે, તો મારી પૂંછડીએ એક ટોપલી બાંધો ને અંદર ખાવાનું મૂકો. ઉંદરની પૂંછડીએ બાઈએ એક ટોપલી બાંધી ને અંદર ખાવાનું મૂક્યું. ઉંદર તો સીમમાં ચાલ્યો. જંગલમાં ફરી ફરી એણે શિયાળની બખોલ શોધી કાઢી. અંદર શિયાળ પડ્યું તું. શિયાળ તો બહાર નીકળે જ નહીં. રખે ને ખેડૂત વાહે આવે ને પકડીને મારે તો. પણ ભાઈને તો પેટમાં ભૂખ લાગેલી એટલે ગલુડિયા બોલે. ત્યાં તો ઉંદરભાઈ ટોપલી લઈને બખોલ પાસે આવ્યા. ટોપલીમાં મજાનું ખાવાનું. શિયાળભાઈના મોઢામાં પાણી આવ્યા. જરાક બખોલથી મોં આગળ લાવી અને જોવે તો ઉંદરડો. ઓહો હો, આ તો ઉંદરડો. હાલ હાલ બહાર જાવ, ખાવાનું માગો. શિયાળ કે, ઉંદરભાઈ જરાક ખાવાનું આપો ને, ભૂખ લાગી. ઉંદર કે, એમ કાંઈ મળે? મારું એક કામ કર તો આપું. શિયાળ કે, કયો, જે કયો ને ઈ કરીશ. ઉંદર કે, મારે એક ભારી ખડ જોઈ, તે તારી પીઠ ઉપર મૂકી અને ઘર સુધી પોગાડી દે. શિયાળ કે, ઠીક ત્યારે એમ કરું. શિયાળની પીઠ ઉપર ખડનો ભારો નાખી અને ઉંદરને શિયાળ હાલી નીકળ્યા. મોઢા આગળ ઉંદર ને વાહે શિયાળ. આઘેરાગ જઈને ઉંદરે બે પથરા શોધ્યા ને બંને ઠપકારીને ઠપ ઠપ કરવા લાગ્યો. શિયાળ કે, એ શું કરો છો ઉંદરભાઈ? ઉંદર કે, ઈ તો ઠબ ઠબ, એમ તો અમે કરી જ ને. થોડીક વારમાં તો બે પથરાથી દેવતા પડ્યો ને ઉંદરે ખડમાં નાખ્યો. ત્યાં તો ખડ હળ 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 કરતું હળી ગયું. શિયાળ કે, આ હું રે, આ હું? ઉંદર કે, ઈ તો હડ હડ, ઈ તો હડ હડ, ઈ તો એમ જ હોય, અમે તો એમ જ કરીએ. ખડ બળ્યું ને હારે શિયાળનો વાહોય બળ્યો. શિયાળ તો રાડો પાડતું પાડતું બખોલમાં પેસી ગયું. બીજો દિવસ થયો એટલે ઉંદર ડોક્ટર બનીને હાલ્યો. બખોલ પાસે આવીને કે, દાંત દુખ તો મટાડું, વાં મટાડું, દાજ પડેલી મટાડું. આ સાંભળતા જ શિયાળ બહાર આવ્યું. આવીને કે, ભાઈ દવા આપશો? ઉંદર કે, શેની આપું? શિયાળ કે, દાજાયની, બેડાયની. ઉંદર કે, લ્યો આ લેપ લગાડો. એમ કઈ ઉંદર ભાઈએ શિયાળને મરચાનો પીંડો આપ્યો. શિયાળ ભાઈએ મરચાનો પીંડો તો લગાવ્યો. પછી થયું કે હવે ક્યાં જઈશ? શિયાળ કે, આ શું રે, આ શું રે? તો ઉંદર કે, આ તો કાળી લાય રે, આ તો કાળી લાય રે. શિયાળ તો બળતું બળતું અંદર ગયું. પછી કે, હવે આ બખોલમાં તો રહેવું જ નથી. ત્યાંથી ભાગીને શિયાળ તો દરિયા કિનારે ગયું. ઉંદર ગયો પાછળ પાછળ. શિયાળ ભૂખ્યું ભૂખ્યું ટળવળતું હતું. ઉંદરભાઈ લાકડું કોરવા લાગ્યા. શિયાળ કે, અરે ઉંદરભાઈ કઈ ખાવાનું બતાવશો? ઉંદર કે, હામે તીરે જઈએ ને તો મળે. આ હું એટલા માટે જ વહાણ કરું છું. શિયાળ કે, હાલ ને ભાઈ મને શીખવાડ ને. ઉંદર કે, બનાવ પેલા ખડનું. શિયાળે ખડનું વાણ કર્યું ને ઉંદરે લાકડાનું કર્યું. બંને દરિયામાં હાલ્યા.
થોડેક ગયા ત્યાં તો ખડનું વહાણ ડૂબ્યું ને શિયાળભાઈ પાણી પીવા લાગ્યા. ઉંદરભાઈ તો તરતા જાય ને ડોલતા જાય. એટલામાં તો શિયાળ અધમું થઈ ગયું. ઉંદરભાઈએ ગળામાં દોરી નાખી અને એને પકડી લીધું ને પછી તો એને ઢહડીને ઘરે લાવ્યા. પછી ખેડૂતને ઘરે જઈ ધણિયાણીને કે, લ્યો બા, આ શિયાળ હવે નહીં રોતા. ને ઉંદરે ખાધું પીધું ને